કારણ કે જેમાં પ્રેમ હોય ને એને સાંભળવાની ઈચ્છા થાય. આપણે જેને પ્રેમ કરતા હોય ને એના વિષયમાં કોઈક ચર્ચા કરે ને તો બહુ ધ્યાન દઈને સાંભળીએ આપણે. અને આ કથા જે છે ને આનું નામ છે ભાગવત. ભાગવતનો અર્થ છે ભગવાનના વિષયમાં જે કથા છે એને ભાગવત કહેવામાં આવે છે. તો જો ભગવાનમાં આપણને પ્રેમ હોય ને તો ભગવાનના વિષયમાં સાંભળવામાં પણ પ્રેમ થાય. કૃષ્ણમાં પ્રેમ હોય તો કૃષ્ણ કથામાં પ્રેમ થાય. કારણ કે જેને કથા પ્રેમી માણસ છે ને એ કૃષ્ણ પ્રેમી હોય જ. કારણ કે એ કૃષ્ણ પ્રેમી છે એટલે જ કથા પ્રેમી છે. અને પ્રેમ ન હોય તો હુઈ જાય. અહીંયા ઘણી વાર એવું થાય, ઘણાને કથા પંડાળમાં જ ઊંઘ આવશે, પણ એમાં વાંધો નથી. શું કામ? કે જીવનમાં એટલી બધી ચિંતા હોય, એટલું બધું દુઃખ હોય, એટલે ઘરે શાંતિથી હોઈએ કે. અને આ કથાના શબ્દ એટલા પવિત્ર છે ને, કાનમાં જાય ને એટલે એનું મન, બુદ્ધિ, અહંકાર બધું શાંત થઈ જાય અને માણસ નિરાતે હોઈ જાય, એકદમ સુખથી સૂવે. એક દિવસ સૂવે, 2 દિવસ સૂવે અને 3-4 દિવસ પછી જાગે પાછો. કથામાં સૂતેલો માણસ એકવાર જાગે અને પછી એવો જાગે કે જીવનમાં ક્યારેય નહીં હુવે. પછી એને એકવાર જગાડવો પડે, એ કથાથી જ થાય. એટલા માટે નૈમિષારણ્યના એ સ્થાનમાં શૌનકજીનો પરિચય આપે છે વેદવ્યાસજી. કથા અમૃત રસનું આસ્વાદન કરવામાં કુશળ છે, એક્સપર્ટ છે કથા સાંભળવામાં. જો કથા ખાલી બોલવામાં એક્સપર્ટ હોવું એ જરૂરી નથી, સાંભળવામાં પણ એક્સપર્ટ હોવું જોઈએ. શૌનકજી એટલા શ્રુતિધર વ્યક્તિ છે, ભગવત કથાના પ્રેમી વ્યક્તિ છે. તો પવિત્ર નૈમિષારણ્યની અંદર સૂતજી જ્યારે આવે છે ત્યારે એમણે સૂતજી આગળ એક પ્રશ્ન કર્યો છે. શૌનક ઉવાચ અજ્ઞાન ધ્વાંત વિદ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્યા હિ કથા સારમ મમ કર્ણરસાયણમ. શૌનકજી કહે છે, હે સૂતજી, તમારી પાસે જે જ્ઞાન છે ને એ કેવું જ્ઞાન છે? બોલે અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ, કોઈ પણ વ્યક્તિના અજ્ઞાનનો વિધ્વંસ કરી નાખે એવું અદ્ભુત જ્ઞાન તમારી પાસે છે. જેમ અંધકારનો નાશ કરવા માટે પ્રકાશની જરૂર છે, તો અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરવા માટે તમારું જે જ્ઞાન છે ને કોટિ સૂર્ય સમપ્રભ, કરોડો કરોડો સૂર્યની સમાન છે. અને એટલા માટે હે સૂતજી, જેટલી પણ કથાઓ છે શાસ્ત્રમાં, એ બધી કથાઓનો જે સાર છે, યત કથા સારમ, એ કથાઓનો સાર મારે સાંભળવો છે. કેમ? બહુ ગ્રંથો વાંચ્યા, બહુ કથાઓ સાંભળી, પણ હવે કથા સાંભળવાની ઈચ્છા નથી. તો કથા સારમ, જો અહીંયા સાર કહે છે, તો સમસ્ત કથાઓનો સાર જે છે ને એ શ્રીમદ ભાગવત છે. ઇનડાયરેક્ટ શૌનકજી કહી રહ્યા છે, અમારે ભાગવત શ્રવણ કરવાની ઈચ્છા છે. સાર જો બીજું કઈ શું કામ નથી સાંભળવું? કારણ બહુ પુસ્તકો વાંચીએ ને શબ્દ જ્ઞાન વધે.
અને શબ્દ જ્ઞાન વધે ને એટલે અહંકાર વધે. એમ મને આટલું આવડે છે, અમને આટલી જાણકારી છે, અમે શ્રેષ્ઠ વક્તા છીએ. એટલે શાંતિથી ભજન કરવું જોઈએ, ભક્તિ કરવી જોઈએ. અને જો સાધારણ મનુષ્યોએ જે લખ્યા છે ને આવા પુસ્તકો ક્યારેય ન વાંચવા જોઈએ. આ સંસારમાં લોકો કાંઈક ને કાંઈક લખ્યા જ કરે છે. તમે જો રોજ ન્યૂઝપેપર આવે, કેટલું લખાય છે. વૈજ્ઞાનિકો કેટલા ચોપડા લખે છે, મોટા મોટા ફિલોસોફરો લખ્યા જ કરે છે. પણ વાસ્તવમાં એ જ્ઞાન આ જગતમાં કોઈ કામનું નથી. આ બધી વાતો તમને થોડીક વિપરીત લાગશે, પણ રિયાલિટી આ છે. તમે ગમે એટલા સંસારના જ્ઞાની થઈ જાઓ, ગમે એટલા મોટા વિદ્વાન થઈ જાઓ, પણ આ સંસારનું જ્ઞાન ક્યારેય સંસારથી મુક્ત કરી શકે નહીં. એટલા માટે જ્ઞાન યદિ લેવું છે તો એવું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ કે જેનાથી આત્મા સંતુષ્ટ થઈ જાય, ભગવાનના ભજનમાં લાગી જાય. અને એટલા માટે શાસ્ત્ર કહે છે કે કંઈક સાંભળવું છે તો ભગવાનના વિષયમાં સાંભળવું જોઈએ. આ સાર છે. અચ્છા, ભગવાનના વિષયમાં પણ શું? ભાગવત કથા. ભાગવત પણ ક્યાંથી શ્રવણ કરવું? તો જુઓ, પદ્મ પુરાણની અંદર એક શ્લોક છે, અવૈષ્ણવ મુખોદગીર્ણમ પુતમ હરિકથામૃતમ. જે વ્યક્તિ ભગવાનના ભક્ત નથી એના મુખેથી ક્યારેય કથા સાંભળવી જોઈએ નહીં. પુરાણ ના પાડે છે. અવૈષ્ણવ મુખોદગીર્ણમ પુતમ હરિકથામૃતમ. અચ્છા, એક પ્રશ્ન થાય ને, શું કામ ન સાંભળવી જોઈએ? કારણ કે જે ભગવાનનો ભક્ત નથી એ કથામાંથી ભગવત તત્વને કેવી રીતે પ્રસ્તુત કરી શકશે? અથવા તો એ કથાનો જે સાર છે ભગવદ ભક્તિ, એને કેવી રીતે પ્રસ્થાપિત કરી શકશે? એટલે શાસ્ત્ર સીધું ના પાડે છે, જે ભક્ત નથી એના મુખે ક્યારેય કથા સાંભળવી ન જોઈએ. આપણે પહેલા વાત કરી, કથાઓ સંસારમાં હજારો થઈ રહી છે, પણ પરિવર્તન કેમ નથી? એનું કારણ આ છે, કારણ કે વક્તા ભક્ત નથી, શ્રોતામાં ક્યારેય ભક્તિ જાગૃત થાય જ નહીં. અસંભવ વસ્તુ છે. અને આજની મોટા ભાગની કથાઓ તો વ્યાપાર છે. એ કથાઓમાં કેવલ પ્રોફિટ, શેનો? ધનનો જોવે છે વક્તા. ખુદ માયામાં એટલા મોટા આસક્ત છે, અને એ લોકો વ્યાસપીઠ ઉપર બેસીને એમ કહેતા હોય કે માયાથી મુક્ત થાહે કોઈ વ્યક્તિ. કરોડ કરોડ માણસને કદાચ એ કથા સંભળાવી દે ને તો એમાંથી એક પણ વ્યક્તિના ચિત્તમાં ક્યારેય પરિવર્તન આવે નહીં. શું કામ? કારણ કે પોતે જ લાખો રૂપિયા લઈને વ્યાસપીઠ ઉપર બેઠો હોય કથા કહેવા, હે ને? જે ખુદ માયામાં એટલો ઊંડો ઉતરી ગયો છે, એ બીજાને કેવી રીતે માયાથી મુક્ત કરી શકે? કોમન સેન્સ હોવી જોઈએ ને. શાસ્ત્ર કહે છે અવૈષ્ણવ મુખોદગીર્ણમ. ક્યારેય ન સાંભળવી જોઈએ એની કથાઓ. અને આપણે બધા કથાના પ્રેમી ખરા, ભાવ ખરો સાંભળવાનો, પણ જ્ઞાન નહીં. ક્યાં સાંભળવું? આ ટીવી ચાલુ કરીને ચેનલો ચાલુ થઈ, અને એમાં કોને સાંભળો કાંઈ નક્કી નહીં. આપણે જેને આવે ને કથા હાંકે રાખો.